નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં દર્શન કરીશું માં રાંદલના ધામના, જે આવેલું છે વલસાડના ઉમરગામે। આ મંદિર તેની અમુક રસપ્રદ વાતોના કારણે પ્રખ્યાત છે। તો સાથે જ જાણીશું સૂર્ય ઉપાસનાનો મહિમા। તો ચાલો શરૂ કરીએ ધર્મલોક। વલસાડ જિલ્લાના ઉમરગામે આવેલું છે માં રાંદલનું ધામ। આ એક એવું મંદિર છે જ્યાં એક સાથે અનેકો દેવી દેવતાઓના દર્શન થાય છે। જી હા, આ મંદિરે પહોંચતા જ એવું લાગે જાણે ચારે ધામના દર્શન એક જ જગ્યાએ થઈ ગયા હોય, અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે। તો ચાલો દર્શન કરીએ ઉમરગામમાં બિરાજતી માં રાંદલના। એક એવું મંદિર કે જ્યાં એક જ જગ્યાએ ઊભા રહીને તમામ દેવી દેવતાઓના દર્શન થઈ શકે, જેમાં તમામ ધર્મોના દેવી દેવતાઓના દર્શન થાય છે। તે પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેવા તમામના ભગવાન અહીં બિરાજમાન છે। વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રાંદલ માતાનો ભવ્ય દરબાર છે। આ મંદિર અતિ પૌરાણિક તો નથી, પણ તેમ છતાં આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। 25 વર્ષમાં પ્રવેશ કરતા આ મંદિરમાં ધામધૂમથી ધજા લહેરાવી તમામ દેવી દેવતાઓની આરાધના કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રાંદલ માતાનો ભવ્ય દરબાર છે, જ્યાં અષ્ટવિનાયક સહિત 12 જ્યોતિર્લિંગ અને માતાજીના 163 સ્વરૂપો તથા સંતો, ગુરુઓ અને અલગ અલગ ધર્મના દેવતાઓ બિરાજમાન છે। એક જ જગ્યાએ ઊભા રહીને તમામ દેવી દેવતાઓના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। રાંદલ માતાનો દરબાર આવેલો છે, ત્યાં આજે 25 વર્ષ પૂર્ણ થઈને ખૂબ જ મોટી અવસ્થામાં પૂજા પ્રાર્થના અને હવન રાખવામાં આવેલ છે। અને આ દરબારની ખાસિયત એ છે કે એક જ દરબારમાં આવીને આપણને 300થી 400 દેવી દેવતાઓના દર્શન કરવા મળે છે, અને સર્વ ધર્મના દર્શન અહીંયા એક જ જગ્યાએ થાય છે। આપણને એવું લાગે છે કે ચારધામની જાત્રા જાણે આપણે એક જ જગ્યાએ ઊભી રહીને કરી હોય તેવું આપણને થાય છે, અને અહીંયા આવીને મન ખૂબ જ પ્રફુલ્લિત થાય છે। રાંદલ માતાનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। રાંદલ માતા સાથે કથા જોડાયેલી છે। રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માની પુત્રી। વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી। રાંદલમાએ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ પિતા વિશ્વકર્માએ તેમના પ્રસ્તાવને નકાર્યો। પણ એક વખત રાંદલમાના માતાજી સૂર્યનારાયણ ભગવાનને ત્યાં માટીનું બનેલું પાત્ર માંગવા ગયા, ત્યારે સૂર્યદેવે માતાજીને પાત્ર આપી શરત કરી કે જો રસ્તામાં આ પાત્ર તૂટી જશે તો તેમણે પોતાની રાંદલના વિવાહ તેમની સાથે કરવા પડશે, અને ત્યારબાદ રાંદલ માતાના વિવાહ સૂર્યનારાયણ સાથે થયા। અહીં આવેલું આ મંદિર ભક્તોની આસ્થાનું તો કેન્દ્ર છે જ, સાથે જ આ મંદિરે આવતા ભક્તોની તમામ ઈચ્છા પૂર્ણ થતી હોવાનું પણ કહેવાય છે। આજની મોંઘવારીમાં જે લોકો મોંઘા ખર્ચા નથી કરી શકતા તેમની મનોકામના પૂર્ણ કરવા આ મંદિર એક અનોખું સ્થળ છે। શનિદેવના દર્શન કહો કે પછી નાગદેવતાના સ્વરૂપો, આજે આ મંદિરને 24 વર્ષ પૂર્ણ થયા। મંદિર બનાવવાનો વિચાર કરનાર માતાજીના ભક્તે એક વિચાર કર્યો કે જો એક જ જગ્યાએ તમામ દેવી દેવતાઓના દર્શનનો લાહો મળે તો કેવું લાગે। બસ માતાજીએ ભક્તની વાત સાંભળી અને બની ગયો માતા રાંદલનો દરબાર। આજે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। માતાજીના દરબારમાં બિરાજેલા દેવી દેવતા અને સંતો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। માતા રાંદલમાનો 24મું વર્ષ પરિપૂર્ણ થઈ 25મા વર્ષે સિલ્વર જુબોલીમાં આપણે એન્ટર થયા છીએ। આપણા જન્મો તો આપણે મનાવીએ, પણ દેવી દેવતાઓના જન્મ મનાવીને આપણા જીવનને ધન્ય કરીએ। આપણે જે પણ થાય એને કાંઈ નથી જોઈતું, એને ખાલી માથું નમાવો। દેનારા તો એ છે, આપનારા એ છે, આપણે શું એના આગળ માગીએ। એટલે એનું શરણું માગો, એના આશીર્વાદ માગો, તમને જોઈતું બધું પૂરું થશે। ફક્ત વિશ્વાસ અટલ રાખજો। મનની કચાશ હશે, માયા હશે તો નહીં થાય। માયા હશે તો માં નહીં પડે, પણ માં હશે તો માયા મળશે। આજે માતાજીના દરબારમાં આવતા ભક્તો ધન્યતા અનુભવે છે। તમામ દેવી દેવતાઓના દર્શન કરી લોકો મનની મુરાદો પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે। ઓછા ખર્ચમાં જ એક જ જગ્યાએ તમામ દેવી દેવતા અને સંતોના દર્શન માતાના દરબારમાં મળતા ચાર ધામની યાત્રા કર્યાનો અનુભવ પણ કરી શકાય છે। ધર્મલોક ડેસ્ક, GSTV। અને હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા પાસેથી સૂર્ય ઉપાસનાનો મહિમા। નમસ્કાર।
ભગવાન સૂર્યનારાયણ આપણા પ્રત્યક્ષ દેવ છે. એટલે કે પ્રત્યક્ષ દેવમાં આપણે સૂર્ય ભગવાન, ચંદ્ર ભગવાનને આપણે ગણીએ છીએ. એટલે કે સૂર્ય ભગવાનની ભક્તિ આપણે જોવા જઈએ ને તો શાસ્ત્રમાં તો બહુ જ વિસ્તૃત રીતે વર્ણવેલી છે. સવારે સૂર્યોદયના સમયે સૂર્ય ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, કેમ કરવી વગેરે જીવન માટે, તેમજ સંધ્યા પૂજનનું પણ આપણે ત્યાં વર્ણન જોવા મળે છે. એવું કહેવાય છે કે સૂર્ય ભગવાન જે છે ને એ પ્રકૃતિના નિયમનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. એ સૂર્ય અને ચંદ્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ પ્રકૃતિના પોષક તત્વ તરીકે પણ એમના આશીર્વાદ આપતા હોય છે. હવે સૂર્ય ભગવાનની ભક્તિથી એવું કહેવાય છે કે તમારા જીવનમાં દરિદ્રતા સ્પર્શતી નથી. તેમજ આપણે જોવા જઈએ કે જે લોકો રાજકીય ક્ષેત્રે કાર્યકર છે, સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામકાજ કરી રહ્યા છે, કે જે લોકો સ્પર્ધાત્મક યુગમાં સ્પર્ધામાં કામકાજ કરી રહ્યા છે, કે જે લોકો સોના સાથે, તાંબા સાથે, આયુર્વેદિક સાથે કંઈ પણ પ્રકારના કામકાજ કરેલા છે, અથવા જે લોકોને નેત્ર, હૃદય, લોહી વગેરે જેવી સંબંધિત કંઈ પણ પ્રકારની વિટંબણા છે, તદુપરાંત કુંડળીમાં સૂર્યની અવસ્થા જોઈને વિદ્વાન માર્ગદર્શન આપતા હોય છે કે સૂર્યની એમાં કુંડળીમાં શું સ્થિતિ રહેલી છે. જો તેને અનુલક્ષીને જો સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે ને તો આપણા જીવનમાં ખૂબ જ સારો સુધારો આવે છે. સૂર્ય ભગવાનની જેને કે કૃપા મેળવવા માટે સામાન્ય રીતે તમે ઘરેથી જ વહેલી સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ 2 હાથ જોડી તમે સૂર્ય ભગવાન સમક્ષ આંખો બંધ કરી એમનું ધ્યાન ધરી સૂર્ય ભગવાનનો કોઈ પણ મંત્ર તમે જપો ને એ વધુ અગત્યનું છે. તદુપરાંત આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ છે, એ પાઠનું વાંચન પણ તમે જો કરવામાં આવે ને તો પણ તમારે સૂર્ય ભગવાનની કૃપા તમારા પર વિશેષ રીતે થાય છે તેવું આપણે કહી શકીએ. આને કારણે આપણે એમ કહીએ કે સૂર્ય ભગવાનના કોઈ પણ કારકત્વ પર જો આપણે એનું ફળશ્રુતિ વધારવી હોય તો સૂર્ય ભગવાનની કૃપા આપણા પર હોવી જરૂરી છે. અને કૃપા મેળવવા માટે આપણે સરળતાથી સૂર્ય ભગવાનને નમસ્કાર કરી શકીએ જ અથવા માર્ગદર્શન હેઠળ એનું કંઈ પણ પ્રકારનું પૂજન અનુષ્ઠાન કરી શકીએ છીએ. સૂર્ય ભગવાન માટે જો દરરોજ જે સવારે પણ તમે સૂર્ય ભગવાનને પગે લાગી શકો છો. રવિવારે ખાસ સૂર્ય ભગવાનની તમે ભક્તિ કરી શકો, જેમાં તમે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ જો રોજે 1 વાર વાંચતા હોય તો રવિવારે જો માર્ગદર્શન હોય તો તમે 5 વાર પણ પાઠ કરી શકતા હોય. તદ ઉપરાંત સૂર્ય ભગવાન માટે એવું પણ કહેવાય છે કે કેટલાક વિશિષ્ટ મંત્ર, વૈદિક મંત્ર, બીજ મંત્ર જેવા મંત્ર જે છે ને એ પણ તમે જો જપો ને તો પણ એનો ફાયદો અવશ્ય થાય છે. એવું પણ કહેવાય છે કે સૂર્ય ભગવાનના કેટલાક વ્રત હોય છે, જેમાં એક રવિવારનું વ્રત છે, એ પણ તમે કરી શકો છો એનું વિધાન જાણીને. અને તદુપરાંત સૂર્ય ષષ્ઠીનું પણ વ્રત આપણે ત્યાં ખૂબ જ પ્રચલનમાં છે, જેમાં તો ઉત્તર ભારતમાં આ ષષ્ઠીનો મહિમા ખૂબ જ વિસ્તૃત રીતે છે. કોઈ એમ કહેવાય છે કે 3 દિવસને લક્ષીને અનુષ્ઠાન કરે છે કે કોઈ 1 દિવસને લક્ષી. એ યોગ્ય માર્ગદર્શન, પરંપરા અને જેને કે પ્રાંતીય રિવાજ મુજબ લોકો કરતા હોય છે. એટલે સૂર્ય ભગવાનને આ રીતે ભક્તિ કરવી યોગ્ય છે. તદુપરાંત જો તમે શ્રદ્ધા વધુ હોય તો સૂર્ય ભગવાનને તમે લાલ કંકુ વડેના ચોખા વડે 1-2 દાણા સૂર્ય ભગવાનને તમે ચડાવી શકો છો. પણ નીચે વાસણ કોઈ પણ પાત્ર રાખવું, એ કે સૂર્ય ભગવાન તમે ધ્યાન ધરીને ચોખા તો એ પાત્રમાં પડે, બીજે કોઈ આડી અવળી જગ્યાએ ન જાય. તેમજ તમે લાલ ફૂલ હાથમાં રહી સૂર્ય ભગવાનનું નામ જઈ
અને તમે એ ફૂલ પાછું પાત્રમાં મૂકો તો સૂર્ય ભગવાનને અર્પણ થયું. કારણ કે સૂર્ય ભગવાનને આપણે જળ અર્પણ કરીએ કે ફૂલ કે કંઈ પણ વસ્તુ અર્પણ કરીએ ને, તો એ અર્પણવાળી વસ્તુ, જે આપેલી વસ્તુ અર્પણમાં, એનું યોગ્ય પાત્રમાં આવવાથી એની કોઈ પણ જગ્યાએ અવમૂલ્યન થતું નથી. એટલે કે ખોટી રીતે એનું આપણને વહેમ પડે એવું કાર્ય થતું નથી. પછી એમાં રહેલી વસ્તુ તમે કોઈ જગ્યાએ, એટલે કે મંદિરમાં કોઈ જ્યારે વસ્તુ આવી વસ્તુ રાખવાની જગ્યા હોય કે વહેતા જળમાં પણ તમે પધરાવી શકો છો. એટલે એ બાબતે થોડાક આચાર વિચાર માર્ગદર્શન લઈને તમે ભક્તિ કરો ને, એ વધુ અગત્યનું કહી શકાય. તદુપરાંત તમે એવી કેટલીક વસ્તુઓનું તમે રવિવારના દિવસે દાન કરી શકો છો, જે ઘરેલું હોય છે. જેમ કે ઘઉં છે, ગોળ છે, તાંબાનું કોઈ વાસણ છે, વગેરે જેવી શેરડી છે, વગેરે જેવી વસ્તુ કોઈ તમે જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આપો, એ પણ જરૂરી છે. ઘણી જગ્યાએ ઘણા લોકો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઔષધિ પણ મદદરૂપે આપતા હોય છે. આવી વસ્તુનું દાન અને જેને કહીને ઉપકાર કરવાથી સૂર્ય ભગવાન ખાસ ખુશ થાય છે, તેવું પણ આપણને જાણવા મળે છે. તદુપરાંત આપણે એવું પણ કહેવાય કે જ્યાં આગળ કોઈ મંદિર હોય, એ મંદિરના આંગણામાંથી પણ તમે જો સૂર્ય ભગવાનને જો જળ અર્પણ કરો, એટલે કે આપો, એ તમારા માટે ખૂબ જ અગત્યનું બને છે. કારણ કે એ જગ્યાએ, મંદિરની જગ્યાએ આના માટેની યોગ્ય જો વ્યવસ્થા હોય, તો એ વ્યવસ્થાને કારણે ક્યાંય તકલીફ તમને પૂજામાં ન થઈ શકે અને કદાચ સ્થાનિક માર્ગદર્શન પણ મળી શકે. ઘણા મંદિરમાં તો સૂર્યદેવની કોઈ જગ્યાએ પ્રતિમા કે એવા પ્રકારનો ફોટો પણ જોવા મળતો હોય છે. તો ત્યાં પણ મંદિરના ઉર્જામય વાતાવરણમાં પણ તમે પગે લાગી શકો છો. એટલે સામાન્ય રીતે તો શું છે કે બ્રહ્મ મુહૂર્ત હોય કે સૂર્યોદયનો સમય હોય ને, તો ઘરે સ્નાનાદિ કરીને ઘરેથી જ પૂજા કરવાનું મહત્ત્વ વધુ રહેલું હોય છે. તદુપરાંત સૂર્ય ભગવાનના કેટલાક વિશિષ્ટ પાઠ છે, જેમાં સૂર્ય કવચ છે અને સૂર્ય ચાલીસા છે. જો આ પ્રકારના પાઠ પણ તમે વાંચવામાં આવે ને, તો ધીરે ધીરે સૂર્ય ભગવાનની તમારે માટેની કૃપા વધે છે અને જેને કારણે તમારા જીવનમાં માન, સન્માન, પ્રતિષ્ઠા મળે છે, તેવું આપણે કહી શકીએ. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.